ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને નીરજ, શરૂઆત કરીએ. નિફ્ટીની એક સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ. આજે ઘણા બધા સ્ટોક સ્પેસિફિક પણ આપણે ફોકસ રાખીશું. ક્યાંથી શરૂઆત? જે સૌથી પહેલાં તો મઝગાંવ ડોક પર નજર પડી રહી છે, કારણ કે જો CNBC TV18ને મઝગાંવ ડોકે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એમાં એમણે એક બહુ મોટી સ્પષ્ટતા કરી છે એમના વિનિવેશને લઈને, એટલે કે ડાયવેસ્ટમેન્ટને લઈને. તેમનું કહેવું છે કે વિનિવેશની વાતો હાલ અત્યારે ગેરમાર્ગે દોરનારી છે. કોઈપણ આની અંદર તથ્ય નથી, અત્યારે સ્પેક્યુલેટિવ છે અને ખાસ કરીને કેપેક્સ માટે તેમને આવનારા 2 વર્ષ માટે કોઈપણ પ્રકારની મૂડીની જરૂર નથી પડવાની, એટલે એમની પાસે ઇનફ કેપિટલ હાથમાં રહેલી છે. એટલે અત્યારે કોઈપણ પ્રકારે વિનિવેશ કરીને હિસ્સો વેચવાની પ્લાનિંગ આ કંપની દ્વારા નથી કરાવવામાં આવી રહ્યું. પરંતુ કંપનીએ પોતાના ફ્યુચર પ્લાન વિશે કહ્યું કે તેઓ જેવી કરવા માંગે છે અને ખાસ કરીને કોઈપણ વિદેશી જે શિપિંગ કંપનીઓ છે એમની જોડે જોઈન્ટ વેન્ચર કરવા માંગે છે કે જેની અંદરથી તેઓ પોતાની નિકાસને પણ વધારી શકે અને ખાસ કરીને ભારત બહારના દેશોમાં પણ તેઓ પોતાના શિપયાર્ડ ચાલુ કરી શકે. અને આ કારણે જોજો આજે સ્ટોકની અંદર થોડી આપણને તેજી કદાચ આવતી જોવા મળી શકે, કારણ કે ફ્યુચરિસ્ટિક પ્લાન છે, પરંતુ હાલ વિનિવેશ પર આ કંપની કોઈ વિચાર નથી કરી રહી. એટલે એક સારી ડિવિડન્ડ યીલ્ડ રોકાણકારોને લાંબા સમય સુધી મળી રહેશે એવી અત્યારે આશા બની રહી છે. એટલે ખાસ આ મઝગાંવ ડોક પર એક ફોકસ રહેશે. આની સાથે જ M&M પર એક ફોકસ પડી રહ્યો છે. સસ્ટેનેબિલિટી એનર્જી ઇન્ફ્રા ટ્રસ્ટ એક IPO લોન્ચ કરવાની છે. હવે આજે સસ્ટેનેબિલિટી એનર્જી ઇન્ફ્રા ટ્રસ્ટ છે એની અંદર M&Mનો હાલનો 15.7% અને મહિન્દ્રા સુસ્ટેનનો લગભગ 73.9% જેટલો હિસ્સો છે. એટલે IPO બાદ જ્યારે પણ IPO આવશે અને એની અંદર લિસ્ટેડ થશે ત્યારબાદ મહિન્દ્રા સસ્ટેનમાં જે હિસ્સો છે એ મહિન્દ્રા સસ્ટેનનો જે હિસ્સો છે એ 10.5%થી ઘટીને 15% જેટલો થશે. અને પ્રાથમિક જે ઘટાડો છે તેના મુદ્દા અને OFSને કારણે થશે. એટલે અહીંયાથી મહિન્દ્રા જે ગ્રુપ છે પોતાનો OFS પોતાનો હિસ્સો છે આ સસ્ટેનેબલ એનર્જી ઇન્ફ્રા ટ્રસ્ટની અંદરનો તેને વેચવાની પ્લાનિંગ કરી રહી છે. અને IPO આપણને થોડા દિવસમાં આવતો કદાચ જોવા મળી શકે. અત્યારે કંપની લેવલે છે, હજી DHRP ફાઇલ કરવામાં આવશે સેબી પછી, ત્યાર પછી IPO આપણને આવતો દેખાશે. પરંતુ હાલ જો આ IPO આવે છે તો પછી અહીંયાથી મહિન્દ્રાનો હિસ્સો થોડો ઘટતો દેખાશે અને કંપની પાસે થોડા કેશ જનરેશન પણ થશે. આની સાથે ફિનિક્સ મિલ પર આવો બિઝનેસ અપડેટ આવ્યું છે. એમનું કહેવું છે કુલ કન્ઝમ્પશન આ Q3ની અંદર 24% જેટલું વધ્યું છે અને 3,287 કરોડ પર પહોંચતું જોવા મળ્યું છે. ગ્રોસ રિટેલ કલેક્શન છે એ પણ અહીંયાથી 30% જેટલું વધતું દેખાયું છે અને 700 કરોડ પર અહીંયાથી પહોંચતું જોવા મળ્યું છે. અને લાઇક ટુ લાઇક આધારે જે કન્ઝમ્પશન છે એ લગભગ 4% જેટલું વધતું દેખાયું છે. એટલે કંપની માટે ઘણા પોઝિટિવ આંકડા કહી શકાય અહીંયાથી ફિનિક્સ મિલને. એટલે અહીંયા ખાસ એક નજર રાખીશું. આની સાથે જ બેંક ઓફ ઇન્ડિયાની પણ બિઝનેસ અપડેટ આવી છે. તેમનો ગ્લોબલ બિઝનેસ છે એ 11.61 લાખ કરોડથી 10% જેટલો વધીને 12.76 લાખ કરોડ પર પહોંચ્યો છે. ગ્લોબલ ડિપોઝિટ 6.53 લાખ કરોડથી 8.66% વધીને 7.10 કરોડ પર પહોંચતી જોવા મળી છે. સ્થાનિક ડિપોઝિટ જે છે એ 5.5 લાખ કરોડથી 7.62% જેટલી વધીને 6 લાખ કરોડ પર પહોંચતી જોવા મળી છે. અને ગ્લોબલ ગ્રોસ એડવાન્સીસ લગભગ 11.49% વધ્યા છે અને સ્થાનિક એડવાન્સીસ છે એ 11.60% જેટલા વધ્યા છે. એટલે ઘણી ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. આના પર નજર રાખીશું. અહીંયા એક પોઝિટિવ આપણને એક્શન દેખાઈ શકે છે. મોર્ગન સ્ટેનલી બેંક ઓફ ઇન્ડિયા પર હાર ઓવરવેટ કોલ આપી રહ્યા છે અને 135ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે ડોમેસ્ટિક લોન ટુ ડિપોઝિટ જે રેશિયો છે એ ક્વાર્ટર ઓન ક્વાર્ટર 3% જેટલો ઇમ્પ્રૂવ થયો છે અને 79% પર પહોંચ્યો છે. એટલે ખાસ અહીંયાથી એક આ ન્યૂઝને ધ્યાનમાં રાખીશું અને અપડેટની આજે આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ બેંક ઓફ ઇન્ડિયા પર આવતી જોવા મળી શકે છે. CESC જોઈ લો, તેમને ઉત્તર પ્રદેશ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે UPERC સાથે એક પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. કંપનીની સબસિડરી છે એને અહીંયાથી PPA કર્યા છે અને 5 વર્ષ સુધી દર વર્ષે 95 મેગાવોટ RTC પાવર અહીંયાથી ખરીદવા માટે કરાર થયા છે. એટલે એક લાંબા સમય માટેના કરાર છે. અહીંયાથી આવનારા દિવસોની અંદર કંપનીની જે આવકની સસ્ટેનેબિલિટી છે 5-1 વર્ષ સુધી જોવા મળશે. એટલે ખાસ કરીને અહીંયાથી આપણને આ સ્ટોકની અંદર પણ આજે એક તેજી જોવા મળી શકે છે. એના પર ધ્યાન રાખીશું.
પરંતુ હવે નજર પોલીકેપ પર એક કરી લઈએ. મારા તરફથી અંતિમ સ્ટોક્સ છે. આપણે જોયું હતું કે આ પોલીકેપ પર ઇન્કમટેક્સ વિભાગની રેડ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે આ સ્ટોકની અંદર ખાસો એવો ઘટાડો આવ્યો હતો. ગઈકાલે સવારે આપણે જ્યારે સમાચાર જોઈ રહ્યા હતા સ્ટોક્સના, ત્યારે કંપનીએ થોડી સ્પષ્ટતા આપી હતી કે અમારું આની અંદર કોઈ લેવા દેવા નથી, આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા હજી સુધી અમને કોઈ સંદેશા વ્યવહાર કરવામાં નથી આવ્યા. પરંતુ એના રિસ્પોન્સમાં ગઈકાલે સાંજે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે કે જે અહીંયાથી ચિંતા આજે પોલીકેપની વધારી શકે છે, કારણ કે એમનું કહેવું છે કે મુંબઈમાં વાયર બનાવતી કંપનીમાં સર્ચ ઓપરેશન કર્યું હતું અને અમને જે પુરાવાઓ મળ્યા છે એ પુરાવાઓ ટેક્સ ચોરીની એક મોડસ ઓપરેન્ડીને ઉજાગર કરે છે એવું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે. કંપનીએ લગભગ 1000 કરોડનું એવું વેચાણ કર્યું હતું કે જેની ચોપડે નોંધ નહોતી કરી અને ફ્લેગશિપ કંપનીની જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશરે 400 કરોડ રૂપિયાનું એક પેમેન્ટ કર્યું હતું અને 100 કરોડના જે અવાસ્તવિક ખર્ચ છે એ પણ કંપનીએ દર્શાવ્યા હતા અને એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને એમના રેકોર્ડ તપાસતા મળી આવ્યા છે. એટલે જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો ક્લેમ છે કે અહીંયાથી આ કંપનીએ જે ટેક્સ ચોરી કરી છે એ અમારી પાસે પુરવાર થઈ રહ્યું છે. એટલે ફરી પાછું આજે જે ગઈકાલે એક નાની એવી આપણને રિકવરી નીચલા સ્તરેથી જોવા મળી હતી, શક્યતા છે કે આ સ્ટોકની અંદર આજે આપણને ફરી પાછો એક વખતનો મોટો ઘટાડો જોવા મળી શકે છે. એટલે ખાસ તો એક પોલીકેપ પર નજર રાખીશું. આજે બેંક ઓફ ઇન્ડિયા અને CESC જેવા સ્ટોક્સ પર પણ આજે થોડીક તેજી આપણને જોવા મળશે. જી ચાંદની. જી, તો આ બધા કાઉન્ટર્સ ખાસ આપણે ફોકસમાં રાખવાના છે. આરતી, બધું શેર્સ પણ છે, હજી કંપનીઓ છે કે જ્યાં આજે સમાચારને લીધે કંઈક ને કંઈક રિએક્શન આવી શકે છે. જી, ઘણા બધા સ્ટોક હજી પણ છે. હું શરૂઆત થિરુમલાઈ કેમિકલ્સ સાથે જ કરીશ. અહીંયા પોઝિટિવ સમાચાર કંપની માટે આવતા દેખાય છે. પ્રોડક્શન શરૂ કર્યું છે કંપનીએ. TCL ઇન્ટરમીડિયેટ્સ દહેજમાં ગ્રીનફિલ્ડ પ્લાન્ટ ખાતે કમર્શિયલ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે અને થિરુમલાઈની સબસિડરી કંપની છે TCL ઇન્ટરમીડિયેટ્સ, તો ત્યાં એક કમર્શિયલ ઉત્પાદન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. તેને કારણે એક પોઝિટિવ રિએક્શન તિરુમલાઈ કેમિકલના કાઉન્ટર પર પણ આપણને જોવા મળી શકે છે. નજર અહીંયા રાખવાની રહેશે. નેક્સ્ટ અતુલ લિમિટેડની વાત કરી લઈએ તો અહીંયા પણ કામકાજ શરૂ કરવાના સમાચાર કંપની માટે બનતા દેખાયા છે. કંપનીની સબસિડરીએ પાવર પ્લાન્ટમાં કામકાજ શરૂ કર્યું છે અને 300 ટન પ્રતિ દિવસ ક્ષમતા સાથે લગભગ 50 મેગાવોલ્ટના પાવર પ્લાન્ટ કામકાજ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. સબસિડરી કંપનીએ પાવર પ્લાન્ટમાં કામકાજ શરૂ કર્યું છે, તેને કારણે અતુલ લિમિટેડ આજે નજરમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નુવામા પર વાત કરી લઈએ તો અહીંયા પણ કંપની માટે જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, ફંડ એકત્ર કરશે કંપની તેવા સમાચાર છે. કંપનીની સબસિડરી નુવામા અસેટ મેનેજમેન્ટ જોઈન્ટ વેન્ચર દ્વારા ખાસ કરીને ફંડ એકત્ર કરશે અને કંપની લગભગ 3000 કરોડ સુધી કમર્શિયલ રિયલ એસ્ટેટ ફંડ જે છે તે અહીંયાથી એકત્ર કરતી જોવા મળશે. તો એક નુવામામાં પણ ફોકસ રાખવાનું રહેશે. આગળ વાત કરીએ કલ્યાણી સ્ટીલની તો અહીંયા અધિગ્રહણના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. એક સ્ટીલ અસેટનું અધિગ્રહણ જે છે તે અહીંયાથી કંપની કરતી દેખાશે. IBC હેઠળ લગભગ 3.5 લાખ ટન બિલેટ ક્ષમતા જે છે તે અહીંયાથી કંપની ખરીદતી જોવા મળશે. 7 એપ્રિલ પહેલાં ખાસ કરીને 450 કરોડ એકત્ર કંપની જે છે તે અહીંયાથી ચૂકવતી જોવા મળશે. તો કલ્યાણી સ્ટીલ પર પણ આજે નજર રાખવાની રહેશે. એન્જલ વનની વાત કરી લઈએ તો અહીંયા પણ ફંડ એકત્ર કરવાના સમાચાર છે. 15 જાન્યુઆરીએ કંપનીની બોર્ડ બેઠક થવાની છે ખાસ કરીને અને પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે નોન કન્વર્ટેબલ સિક્યોરિટીઝ દ્વારા ફંડ એકત્ર કરવા પર કંપની જે છે તે અહીંયા 15 જાન્યુઆરીએ બોર્ડ બેઠકમાં વિચાર કરશે. તો એક એન્જલ વનનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ સેટિન ક્રેડિટ કેરની તો અહીંયા પણ બોર્ડ બેઠકનું રિએક્શન આજે સ્ટોક બતાવી શકે છે. 15 જાન્યુઆરીએ બોર્ડ બેઠક થવાની છે. બેઠકમાં NCDs દ્વારા ફંડ એકત્ર કરવા પર કંપની જે છે તે વિચાર કરી શકે છે. તો આજે એક થોડું રિએક્શન સેટિન ક્રેડિટ કેર પર પણ આપણે બતાવી શકીએ છીએ. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી.